જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું અસ્મિતાબેન મંગલપરા. મારા રસોડામાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવશું ગરમીમાં ઠંડક આપે તેવો બદામ શેક. તો ચાલો બનાવીએ. મેં અડધો લીટર દૂધ લીધું છે અને આપણે બાઉલ લીધું છે દૂધ ગરમ કરવા માટે. સહેજ પાણીવાળું કરીને રાખ્યું છે. હવે આપણે દૂધ લીધું છે એ નાખી દઈશું એમાં. હવે આપણે ગરમ કરી લેશું. આપણે સરસ રીતે દૂધ ગરમ કરી લેશું. એકદમ સરસ ઉફાણું આવે ત્યાં સુધી આપણે હલાવતો જ રહેવાનું છે. આપણે સરસ ઉફાણું આવી ગયું છે. હવે ધીમા ગેસ આપણે આવી રીતે 2 મિનિટ સુધી આપણે હલાવતા જ રહેવું. મેં આજની દૂધમાંથી મલાઈ કાઢી છે એ 1 ચમચી આપણે મલાઈ નાખી દઈશું એમાં અને સરસ રીતે હલાવી લેશું. આપણે 1 વાટકી ખાંડ લીધી છે એ આપણે દૂધમાં નાખી દઈશું અને સરસ રીતે ઉકાળી લેશું દૂધને. આપણે ફ્લેવર માટે આપણે કેસર નાખશું. સરસ રીતે ઉકાળી લેશું. આપણું સરસ દૂધ ઉકળી ગયું છે, જોઈ શકો છો. એકદમ આપણે ચમચામાં એકદમ ઘટ થઈ ગયું છે. આપણે થોડુંક ઠંડુ દૂધ લીધું હતું એમાં આપણે કસ્ટર્ડ પાવડર નાખશું 2 ચમચી અને સરસ રીતે મિક્સ કરી લેશું. આપણે સરસ મિક્સ કરી લીધું છે. હવે આપણે દૂધમાં નાખી દઈશું. આપણે ધીમા ગેસે સતત હલાવતા જ રહેવાનું છે, નકર નીચે બેસી જાહે. ટેસ્ટ માટે મેં એલચી પાવડર લીધો છે એ નાખી દઉં. મેં બદામ કટ કરીને લીધી છે એ નાખી દઈશું આપણે દૂધમાં. સરસ રીતે મિક્સ કરી લેશું. જોઈ શકો છો એકદમ સરસ આપણું ઘાટું દૂધ થઈ ગયું છે. ગરમીઓમાં આપણે ઠંડુ ઠંડુ બદામ શેક પીવાની મજા જ પડી જાય. હું અમે કોઈ દિવસ બજારથી લઈ આવતા જ નથી. બદામ શેક હું ઘરે જ બનાવું છું જ્યારે બનાવવું હોય ત્યારે. એકદમ સરસ આપણું બદામ શેક બનીને તૈયાર થઈ ગયું છે. જોઈ શકો છો એકદમ સરસ આપણું તૈયાર થઈ ગયું છે. હવે આપણે 5 થી 7 મિનિટ માટે આપણે ઠરવા મૂકી દઈશું. આપણે 5 થી 7 મિનિટ થઈ ગઈ છે અને બદામ શેક આપણો ઠરી ગયો છે. હવે આપણે ગ્લાસમાં સર્વ કરી લેશું. હવે આપણે ગ્લાસમાં સર્વ કરી લેશું. માથે આપણે બદામના ટુકડા એડ કરી દઈશું. બજારમાં મળે તેવો જ બદામ શેક બનીને તૈયાર થઈ ગયો છે. મિત્રો, જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. નવા વિડીયો મારા જોતા રહેજો.